મોરબી અને સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ જવા રવાના. મોરબી, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને યોજાયેલી વિશાળ ટ્રેક્ટર રેલીએ વિરમગામ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારે ગાંધીનગર તરફ કૂચ કરી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટરો સાથે રેલી જોડાતા વિરમગામ વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખેડૂતોનું કહેવું એવું છે કે ખેતી સંબંધિત પ્રશ્નો, પાકના યોગ્ય ભાવ, સિંચાઈની સુવિધા, વીમા સહાય સહિતની વિવિધ માંગણીઓ અંગે સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જગતના તાત એવા ખેડૂતો તરીકે ઓળખાતા પોતાના હક અને હિતના મુદ્દાઓને લઈને સરકાર સામે અવાજ ઉઠાવવા જોવા મળ્યા હતા. આ ટ્રેક્ટર રેલી અંદાજે 1000થી વધુ ટ્રેક્ટરો જોડાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગાંધીનગર પહોંચ્યા બાદ ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ